પ્રદેશમાં વિવિધ ધાર્મિક સ્થળોના વિવાદ બહાર આવી રહ્યા છે, ત્યારે ભરૂચની હેડ પોસ્ટ ઓફિસ પાસે આવેલા જુમ્મા મસ્જિદની શ્રી ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો દાવો કરાયો છે, જેના પગલે ચક્રધર સ્વામી સમિતિએ ધરણા યોજીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। તેમજ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જે પણ સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર વ્યક્તિઓને દર્શન કરવા જતા રોકવામાં આવે છે, આ ધરોહરમાં આ હિન્દુ વ્યક્તિઓ દ્વારા છેડછાડ કરી તેમાં ફેરફાર કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે। તેમજ વધુમાં જણાવ્યું છે કે આ ધરોહરમાં હિન્દુઓને દર્શન પૂજન માટે જવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। जो मुस्लिम समाज के लोग हैं उनके द्वारा उस जन्मभूमि पर छेड़छाड़ की जा रही है, हिंदुओं को आने के लिए प्रतिबंधित किया जा रहा है, महानुभाव संप्रदाय के साधकों को वहां पे आने नहीं दिया जा रहा है, पूजन करने नहीं दिया जा रहा है। चलो वो ठीक है, लेकिन अहिंदुओं को वहां पे सब कुछ किया जा रहा है, अहिंदुओं का धर्म वहां पे आचरण करने दिया जा रहा है। हम सब हिंदुओं की आज कलेक्टर साहब को मांग रहेगी उस वास्तु को संरक्षित किया जाए, हिंदुओं की वास्तु हिंदुओं के लिए खुली रहे, सभी हिंदुओं को वहां पे प्रवेश मिले और वहां जाके पूजा का अधिकार हम सबको मिले। समाचारों